વાત કરીએ આદિવાસી સમાજની આસ્થાની તો માંગરોળ તાલુકાના રટોટી સણધરા ઓગણીસા ગામની સીમમાંથી પણભા ડુંગર આવેલો છે। આ ડુંગર પણભા દાદાના નામે ઓળખાય છે, પરંતુ શુક્રવારની રાત્રે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ડુંગર પર આવેલ મંદિરમાં સ્થાપિત અંબાજી માતા અને પણભા દાદાની પ્રતિમા તોડી નાખતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। પણભા ડુંગર ખાતે આદિવાસી સમાજના આગેવાનોએ તાત્કાલિક મીટિંગ યોજી પોલીસ ફરિયાદ નોંધાવશે। જો કે આદિવાસી સમાજના આગેવાનોએ આ ઘટનાને નિંદનીય ગણાવી વખોડી નાખી છે। જે ઇસમ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। આ વિસ્તારના લોકો પણભા દાદા પ્રત્યે ભારે આસ્થા ધરાવે છે। શુક્રવારની રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસ, વન વિભાગ અને ગ્રામજનો હરકતમાં આવ્યા છે। હાલ તો સ્થાનિકો દ્વારા જાણવા જોગ ફરિયાદ અપાશે। જે આદિવાસી લોકોનો આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં અંબા માતાની મૂર્તિ અને ભણભા દાદાની મૂર્તિ ગોઠવવામાં આવેલી હતી, જેનો શુક્રવારે રોજ સાંજના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા મૂર્તિનું ખંડન કર્યું હતું। જે બીજે દિવસે અમારા ગામ લોકોને જાણ થવાથી અમે અહીં આવ્યા હતા અને અમારા આસ્થાનું જે કેન્દ્ર છે તે ખંડિત થયું છે, જેથી આ ઘટના નિંદનીય છે એને અમે વખોડીએ છીએ। એના માટે અમે આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ પણ કરીશું, એના માટે અમે મિટિંગ મળી હતી। આના માટે તો જે પણ કાર્યવાહી થતી હશે, જેને એને કડકમાં કડક સજા થતી હશે તે થાય, એના માટે અમે પોલીસને પણ જાણ કરીશું અને થાય એવી અમારી માંગણી પણ છે। માંગરોળ તાલુકામાં અને સળંદરા, રટોટી અને ઓગણીસાની વચમાં જે બણભા ડુંગરનું આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર આવેલ છે, જ્યાં આજુબાજુથી ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતપોતાની માનતા લઈને આવે છે। છેલ્લા લગભગ 5 જે પૂજારી સવારમાં પૂજા કરવા માટે ગયા હતા, એમણે આ દ્રશ્ય જોયું અને અમને જાણ કરવામાં આવી, જે બાબતે આજુબાજુના 3-4 ગામના લોકો અમે ભેગા થયા અને આજે રવિવારના દિવસે અમે આ બાબતે મિટિંગ રાખવામાં આવેલ છે અને આ મિટિંગમાં અમારી ચર્ચા વિચારણા થશે। સાથે સાથે અમે નક્કી કર્યું છે કે નામજોગ, જાણવા જોગ અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવાના છીએ અને જેણે પણ આ કૃત્યો કર્યું હશે એ ખરેખર નિંદનીય પાત્ર છે અને અમે આ સમાજ વતી ખૂબ સખત શબ્દમાં આ કૃત્યોને વખોડીએ છીએ। 3 ગામની હદમાં જે બણભા દાદાનો જે ડુંગર આવ્યો છે અને ડુંગર પર જે બણભા દાદાની આસ્થા છે અને આદિવાસી સમાજ ભરપૂર આસ્થા ધરાવે છે। મારી પાછળના જે દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો, આ બણભા દાદાનો જે ડુંગર છે અને આ વિસ્તારના લોકો ભરપૂર આસ્થા ધરાવતા હોય છે, પરંતુ શુક્રવારની રાત્રે એક એવી ઘટના બની છે તેને લઈને આદિવાસી સમાજની ધાર્મિક લાગણી ડૂબાઈ છે, કારણ કે કોઈ અસામાજિક તત્વોએ ડુંગર પર જે અંબાજી માતાનું મંદિર હતું, જે પ્રતિમા હતી તેને ખંડિત કરી છે। બણભા દાદાના જે પ્રતિમા હતી તેને ખંડિત કરી દીધી છે અને આજે આપ જોઈ રહ્યા છો જે રીતે જે આદિવાસી સમાજના જે આગેવાનો દ્વારા છે તે હાલ છે તે મિટિંગ મળી રહી છે, તેઓની ચર્ચા ચાલી રહી છે। આ બાબતે વન વિભાગ હસ્તકનો આ વિસ્તાર હોય, વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મિટિંગ ચાલી રહી છે કે જે ઘટના બની છે, જે નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ ફરિયાદ કરવી કે નહીં કરવી તેની પર ચર્ચા ચાલી રહી છે। જોકે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ ફરિયાદ ચોક્કસ કરવામાં આવશે, કારણ કે જે ઘટના બની છે તેને નિંદનીય ઘટના છે અને આ ધાર્મિક લાગણી ડૂબાઈ છે, તેને લઈને હાલ તો જે રીતની હાલ સમાજના લોકો ભેગા થયા છે, બણભા ડુંગર જે આવ્યો છે ત્યાં આગળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, પોલીસ પણ ત્યાં પહોંચી છે અને વન વિભાગની ટીમ પણ ત્યાં છે અને હાલ જે રીતની ઘટના છે તેને લઈને હાલ પોલીસ પણ છે તે આ બાબતને લઈને ગંભીરતાથી લઈ રહી છે અને હાલ જે રીતની પોલીસ ફરિયાદ થાય પછી જ પોલીસ તપાસ કરશે, પરંતુ હાલ જે રીતની ઘટના બની છે તે નિંદનીય ઘટના બની છે। કિરણસિંહ ગોહિલ, KTV।